હવે આગળ વાત કરીએ તો મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલ બાવનિયા નેરિયામાં આવેલ તમામ સોસાયટીના રહીશો વરસાદી પાણીના નિકાલ તથા સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નથી લઈને તાહીમામ પોકારી ઉઠ્યા છે। બાવનિયા નેરિયામાં આવેલ અંદાજે 15 થી 20 સોસાયટીના પ્રમુખ મંત્રી તથા સ્થાનિક રહીશો અને મહિલાઓ દ્વારા વરસાદી પાણીની લાઇન નાખવા બાબતે મોટી સમસ્યા સર્જાઈ છે, જે બાબતે સ્થાનિકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। ગત વર્ષે જે સપન એક્ઝોટિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને જે તે વખતે મુખ્ય હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જે મુદ્દા પર આ વર્ષે પણ વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આગળ જતાં તેનો કોઈ નિકાલની કોઈ સુવિધા જ નથી। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદી પાણી પાઇપલાઇન શોભાના ગાંઠિયા સમાન જોવા મળી હતી। ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો તમામ સોસાયટીની મહિલાઓ એકઠી થઈને મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે। સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે સમસ્યા કોઈ બીજી સોસાયટીની અને ભોગવવું કોઈ બીજી સોસાયટીઓવાળાએ પડે છે। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા। શું સમસ્યા હતી અને આજે જે રજૂઆત હતી કઈ બાબતની હતી? અમે અહીંયા બાવના નેડિયામાં રહીએ છીએ। આશરે અહીંયા લગભગ 10 થી 15 સોસાયટી છે અને છેલ્લા 15-20 દિવસથી અહીંયા ગટરનું કામકાજ ચાલુ કરેલું છે અને એનો કોઈ વાતનો નિવેડો આવેલો છે નહીં અને વરસાદ આવવાની તૈયારીમાં છે અને અહીંયા ભૂવા પડશે તો પછી અહીંયા પાણી ભરવાની પૂરેપૂરી શક્યતા છે અને અમારે છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને અમારે આવવા જવાનું ક્યાંથી? અમારા ઘર આગળથી જ રસ્તો બંધ થઈ ગયો છે, તો જલ્દીથી નિકાલ લાવો, નહીં તો પછી અમે તમારા નામના સાજા લઈશું। તો જલ્દીથી અમારી રજૂઆત ઉપર અમલ કરો એવી અમે તમને અપીલ કરીએ છીએ। 15 દિવસથી સ્ટ્રીટ લાઇટ પણ નથી, રાત્રે ચોરીનો પણ ભય રહે છે, તો આ જલ્દીમાં જલ્દી આ સુવિધા ચાલુ થાય અને આનો પાણીનો નિકાલ જલ્દી આવે, બસ એવી છે। તમે આ બાબતમાં નગરપાલિકામાં રજૂઆત કરેલી? હા, અમે રજૂઆત કરી છે। કોન્ટ્રાક્ટર 2 દિવસથી છેલ્લા 2 દિવસથી ફોન કરું છું અને અમારા ઘરની આગળ તો અહીંયા ભૂવો પડેલો છે, હજી સુધી એ પૂરવા પણ નથી આવ્યા। તો સાહેબ આ મારા માધ્યમથી રિપોર્ટરના માધ્યમથી જલ્દીમાં જલ્દી આ રજૂઆત સાંભળીને કામ જલ્દી પરિપૂર્ણ થાય એવી આશા રાખું છું। ઘણી જગ્યાએ ગટરોના ઢાંકણા પણ ખુલ્લા છે, તો એ શું કહેવા માંગશે? હા, ગટરોના ઢાંકણા ખુલ્લા છે, એમાં નાના બાળકો પડી જશે અને કોઈ દુર્ઘટના મોટી થશે તો એનું જવાબદાર કોણ? એક જ રસ્તો છે અને એ રસ્તાની અંદર અમારે બહુ મોટી દુર્ઘટના 1-2 દિવસ તો ગાડીઓ પણ ફસાઈ ગયેલી છે, તો આ જલ્દીમાં જલ્દી રજૂઆત થઈને કામ જલ્દી થાય।